અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ છે। જાફરાબાદ શહેરમાં આગામી તહેવાર ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ નબીને તહેવારને લઈને ડીવાયએસપી દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। તે મીટિંગમાં જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી તહેવારો શાંતિ અને ભાઈચારાથી મનાવવામાં આવે અને તેવી ચર્ચા કરી હતી। ડીવાયએસપી દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ મીટિંગમાં એજી ગોહિલ, ડીવાયએસપી જાફરાબાદ ટાઉનના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ, વેપારીઓ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેકેએસ ગુજરાતી સાથે કાઉશા કનોજા, જાફરાબાદ। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાફરાબાદ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી। આગામી ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદના જુલુસ અનુસંધાને હિન્દુ મુસ્લિમ એકતા સાથે ખૂબ જ સારી રીતે તહેવાર ઉજવાય એ માટે આગેવાનોને અપીલ કરવામાં આવી અને તમામ આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી અને આ મીટિંગ પૂર્ણ કરવામાં આવી।